નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના જયપુર ઉમાસંકુલ ખાતે શ્રી જય ઉમિયા સાર્વજનિક ટ્રસ્ટની નવીન જમીનનું પાવન ખાતમુહૂર્ત યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જયપુર ઉમાસંકુલ ખાતે તારીખ 22/8/2026 શનિવારના રોજ સવારે 7:30 વાગે શ્રી જય ઉમિયા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નવીન જમીનનું ખાતમુહૂર્ત ધાર્મિક અને ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું હતું. પવિત્ર મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા સહિત ટ્રસ્ટના હોદ્દેદારો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના જય ઘોષથી સમગ્ર ઉમાસંકુલ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. શ્રી જય ઉમિયા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી રમેશભાઈ મણીલાલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી આજે નવીન જમીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્ય સૌના સહયોગથી સફળતાપૂર્વક આગળ વધે અને આવનાર સમયમાં આ સ્થળ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું પવિત્ર કેન્દ્ર બને તેવી અમારી ભાવના છે. સમાજમાં એકતા, ભાઈચારો, સંસ્કાર અને સેવાભાવની ભાવના વધુ મજબૂત બને તેવા કાર્યોને ટ્રસ્ટ દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તથા ભક્તજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચોખ્ખા ઘીમાં બનાવેલ શીરાનો મહાપ્રસાદ ભાવપૂર્વક પીરસવામાં આવ્યો હતો. પૂજા, ખાતમુહૂર્ત, આરતી અને મહાપ્રસાદ સાથે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ. દર્શક મિત્રો, આપની આસપાસના સમાચાર હોય, બનાવ હોય, ઘટના હોય કે કોઈ સમસ્યા હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, અમારી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબર નિઃશુલ્ક સમાચાર બનાવી આપશે. આજ રોજ તારીખ 22/8/2026ના રોજ શ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબ ચાલુ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જયપુર ગામે શ્રી ઉમિયા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ઉમા સંકુલમાં નવીન બોધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં જયપુર ગામના ગ્રામજનોએ જે હાજરી આપી તે બદલ શ્રી ઉમિયા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે હું પટેલ રમેશભાઈ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો ઉમિયા જમાડવાનો આપણને દિવસ મળ્યો છે આજે, તો બધા અમારી સાથે ગાવાનું અને માને જમાડવાના. કે વેલા વેલા હે આવો મારે માવડી, વેલા વેલા આવો મારી માવડી, તમે વેલા વેલા આવો મારે, વેલા વેલા આવો મારે માવડી. ભલે પાણી પકડવાનો હરિ કલ્પ અનુસારેણ મધ્યદીને સહિત ભગવત મહારુદ્ર જનગમલે હર ગણમસ્તો. પાણી મૂકવાનું થાળીની અંદર બંધાવ્યા સુનાગે નમો મંગલારો ઉમિયા ગુરુમિયા આશીર્વાદ. બીજા 3 ભાગ કાઢવાના છે. બ્રહ્મા સમય શ્રીપતય નમઃ. એ હસ્તાન તો આપણો હસતો અને એ દુઃખી તો આપણો દુઃખી. થાળીમાં શ્રી ઉમિયા મહાકાળી અંબે નમઃ પાર્વતી પતે